આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે એકલિંગજી દાદાના પાટોત્સવના દર્શન લીધા। વધુ આવેલા વિડીયો તેમજ ફોટાઓ આજે અહીં રજૂ કરી રહ્યા છીએ। એકલિંગજી દાદા પાટોત્સવ ભાગ 2 માં અમદાવાદ લાહણા વ્યવહાર ભટ્ટ મેવાડા જ્ઞાતિ સમસ્ત દ્વારા એકલિંગજી પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। લઘુરુદ્રમાં 11 યુગલોએ ભાગ લીધો। સવારે 10 વાગે લાહણાની નોંધણી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। લઘુરુદ્રની સમાપ્તિ પછી એકલિંગજી દાદાની પાલખીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। શ્રી ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ પાલ્લા દ્વારાનો 18મો એકલિંગજી દાદાનો પાટોત્સવ ઉજવાયો, જેમાં મુખ્ય યજમાન દાતા ભાવેશભાઈ વસંતલાલ જોશી હતા। નીલકંઠેશ્વર મહાદેવના સાનિધ્યમાં સવારે 8 વાગે લઘુરુદ્ર પૂજા કરવામાં આવી, તેમજ સાંજે તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। ત્યારબાદ દાદાની આરતી કરી સમાજના દરેક ભાઈ બહેનોએ પ્રસાદનો લાભ લીધો। આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી જોશી, પ્રવીણકુમાર ડી મંત્રી, મનોજભાઈ બી જોશી તેમજ કારોબારી સભ્યો તેમજ ગામના બ્રાહ્મણ સમાજના વડીલો, ભાઈઓ બહેનો તેમજ બાળકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમની રૂપરેખા મંડળના મંત્રી મનોજભાઈ જોશીએ આપી હતી, તેમજ સમાજના વિકાસલક્ષી ચર્ચા કરવામાં આવી। અંતે દરેક ભાઈ બહેનોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। કમળાબેન ભાઈલાલ ઉપાધ્યાય ભટ્ટ મેવાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા શુક્રવારના રોજ ઇષ્ટદેવ એકલિંગજી દાદાના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। શાસ્ત્રી શ્રી કિરીટકુમાર શિવશંકર વ્યાસ તથા અન્ય ભૂદેવો દ્વારા સવારે 9 કલાકે હોમાત્મક લઘુરુદ્ર પ્રારંભ કરવામાં આવ્યો। સાંજે 5:30 કલાકે સૌ જ્ઞાતિબંધુઓની હાજરીમાં પૂર્ણાહુતિ તથા 108 દીવડા દ્વારા એકલિંગજી દાદાની સમૂહ આરતી કરવામાં આવી। મહાપ્રસાદનો વડોદરા જિલ્લાના લગભગ 550 જ્ઞાતિજનોએ લાભ લીધો। પ્રમુખ અત્રીભાઈ વ્યાસ દ્વારા પાટોત્સવ 2025ના મુખ્ય ભોજનદાતા
સંજય કુમાર જશવંતલાલ જોશી, મુખ્ય યજમાન એકલિંગજી ભક્ત, સહ યજમાન શ્રીઓ દત્તાત્રેય મહેન્દ્ર પ્રસાદ વ્યાસ, શ્રી જિગ્નેશ અજીતકુમાર પંડ્યા, ફલાહાર દાતા પૂજ્ય મનોરમાબેન પંડ્યા તથા લાઈવ કાઉન્ટર અને આઈસ્ક્રીમ કાઉન્ટરના દાતાઓ ડોક્ટર રમેશભાઈ બી પંડ્યા અને શ્રી હિતેન્દ્ર શંકરલાલ પુરોહિતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે દાન આપનાર સૌ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. મંત્રી પ્રણયભાઈ દીક્ષિત, ઉપપ્રમુખ જયેશભાઈ જોશી તથા અન્ય કારોબારી સભ્યો હિતેન્દ્રભાઈ પુરોહિત, સુનિલભાઈ પંડ્યા, મનીષભાઈ પંડ્યા, આશીષભાઈ પુરાણી, વિમલભાઈ પંડ્યા, કિરીટભાઈ ઉપાધ્યાય, તરુણભાઈ ગોર, રાજેશભાઈ પંડ્યા, કૃણાલભાઈ ભટ્ટ, હિતેશભાઈ પંડ્યા, પ્રફુલભાઈ જોશી તથા મયુરભાઈ પંડિતના સહયોગ અને મહેનતથી ફરી એક વખત વડોદરા ભટ્ટ મેવાડ સમાજ દ્વારા આગવી શૈલીમાં પાટોત્સવ કાર્યક્રમ સફળ રહ્યો. હવે એક ભવન વડોદરામાં પણ ના સંકલ્પ સાથે ભટ્ટ મેવાડા સમાજ ટ્રસ્ટ વડોદરાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, કારોબારી સભ્યોએ આવા સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજવાની કટિબદ્ધતા સાથે કાર્યક્રમમાં હાજર રહેલ તમામ આત્મજ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો. સુરત ખાતે સૂર્યપુર ભટ્ટ મેવાડા તમામ સમાજ તરફથી પણ એકલિંગજીનો પાટોત્સવ કરવામાં આવ્યો. રિપોર્ટર હર્ષદ જોશી, મુંબઈ. हेमवती श्रीवात्रिनयनी कात्यायनी भैरवी सावे नमयो मना सुमंगल. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.